विदुर जी मैत्रेय मुनि ने पूछे छे कि महाराज मैत्रेय मुनि मने कहो ने के कदाच गजेन्द्र मोक्षनी कथा कईक भागवत में छे मने आटली तो खबर छे तो ए पण कहो ने मारे श्रवण करवी छे। ए गजेन्द्र कोण हतो तो गजेन्द्र मोक्षनी कथा कहो मारे वृत्तांत सांभळवानी घणी ज उत्कंठा उत्पन्न थई छे। अहींया सुखदेवजी महाराज कहे छे राजन सांभळो एक समय सुंदर सरोवरनी अंदर ए जल शीतल छे निर्मल छे कोमल छे तो एक गज એટલે હાથી પોતાના પરિવારને લઈ એટલે સપત્ની હાથી સાથે નાના નાના બાળકો છે। ઉનાળાનો સમય બધા જ્યારે ગરમીનો સમય આવે ને એટલે બધા લોકો છે ને સ્વિમિંગ પૂલને શોધે કે લાવને આપણા બાળકોને લઈ ઘડી કલાક બે કલાક સ્વિમિંગ પૂલમાં લઈ જઈએ કદાચ આનંદ થશે। એટલા માટે ગજેન્દ્ર પણ લાવને વિચાર કર્યો કે આપણા નાના નાના બાળકોને લઈ અને સરોવરમાં લઈ જઈએ કંઈક થોડાક સમય બાળકોને આનંદ આવશે। એટલા માટે એ ક્ષીર સમુદ્રની અંદર એક ત્રિકુટાચલ નામના પર્વત ઉપર બાજુમાં એક સુંદર સરોવર છે સુંદર પુષ્પો છે અને સરોવરની અંદર શોભાયમાન કમળ ત્યાં આજુબાજુમાં ખીલેલા છે। ત્યાં એ લોકો સ્નાન કરે હાથી છે પોતાના બાળકો ઉપર પાણીનો છંટકાવ કરે બાળકો પિતાજી ઉપર પાણીનો છંટકાવ કરે રમે આનંદ કરે। એવામાં જ એક મગર એ પાણીમાં સરોવરમાંથી આવી અને હાથીના પાછળનો પગ મુખમાં લઈ અને હાથીને ખેંચવા લાગે છે। જોયું બહુ બળશાળી હાથી છે એ પણ બળવાન મગર છે એ પણ બળવાન પણ એવું કેવું છે ને કે એકબીજાના રાજ્યમાં જઈએ ને તો ત્યાં બળ ના ચાલે। તમે બીજા રાજ્યમાં જશો ને તો ત્યાં તમારું બળ ના ચાલે। કદાચ તમે અહીંયા શક્તિ બતાવી શકો પાણીનો રાજા મગર છે મગરમાં કંઈક વધારે શક્તિ હોય કદાચ પૃથ્વી ઉપર હાથી હોય તો કદાચ એ બલ બતાવી શકે પણ બીજાના ઘરમાં જઈ અને બલ ના બતાવાય। અહીંયા થોડાક દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હાથી મગરને ખેંચે મગર હાથીને ખેંચે પણ જલની અંદર હાથીનું કંઈ ચાલે નહીં। હવે આમ તો છે તો પશુ જ એટલે એક દિવસ બાળકો પણ હાહાકાર કરે ભગવાનનું નામ આવે નહીં મુખમાં કારણ કે અમુક સમય ધર્મ સંકટ એવું હોય ને એટલે ભગવાનનું નામ ના આવે। છેલ્લે બાળકો અને હાથીની જે પત્ની છે એમને આશા છોડી દીધી અને હાથી આજુબાજુમાં જુએ ગજેન્દ્ર કે કોઈ દેખાતું નથી। હાથી સ્વયં એના પરિવારને લઈને સ્નાન કરવા માટે આવે બંને બાળક અને એમના માં ત્રણો સરોવરમાંથી નીકળી કે હવે ગજેન્દ્રજી નહીં રહે સ્વામી નહીં રહે એવો વિચાર કરી ત્યાંથી નીકળી ગયા છે અને
હાથી ગજેન્દ્ર જુએ આજુબાજુમાં કોઈ દેખાય નહીં, પોતાનું કોઈ દેખાય નહીં, એ જ્ઞાન આપે છે. અને જ્યારે સંસારના બધા જ રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે એક ઈશ્વરનો એક રસ્તો ખુલ્લો છે. તમને કોઈ તકલીફ પડે ને, જ્યારે દુનિયાના સંસારના બધા જ રસ્તાઓ બંધ થઈ જાય સાહેબ, ત્યારે તમારે ત્યાં ઠાકોરજીનું સ્થાન હોય ને, કોઈને તમે કઈ તકલીફ કહેશો તો કદાચ એ તકલીફની મજાક બનાવી દેશે, બીજા કોકને કહેશે, કદાચ કોક પોતાનું હશે તો એ કઈ રસ્તો ના બતાવી શકે. પણ જો તમારી પાસે ઠાકોરજીનું સ્થાન હોય, ત્યાં જો આંખમાંથી જો બે ટીપા પાડશો ને તો ભગવાન કંઈક અવશ્ય તમને રસ્તો દેખાડશે, કંઈક રસ્તો બતાવશે. એટલે હાથીના હવે વિચાર આવે કે હવે મારું કોઈ છે નહીં, મારા જે ધર્મપત્ની જે અર્ધાંગની છે એ પણ આજે મને છોડીને, બાળકો પણ જતા રહ્યા, છેલ્લે ભગવાન વિષ્ણુદેવ નારાયણને વંદન કર્યા છે. એક સુંદર કમળનું ફૂલ લઈ અહીંયા મગર હાથીને ખેંચે. હાથી પાણીમાં છે, માત્ર એક સૂંઢ જેનાથી શ્વાસ લેવાય આટલી કા સૂંઢ પાણીની બહાર, બાજુમાં કમળનું ફૂલ લઈ તોડી અને ભગવાન વિષ્ણુદેવની પ્રાર્થના કરી, હે નાથ, તમારી હવે મારી પાસે કોઈ છે નહીં તમારા સિવાય, તમે પધારો. આવાહન કર્યું. ભગવાનને પ્રાર્થના કરી છે સુંદર. ભાગવત કથાની અંદર ગજેન્દ્ર મોક્ષે શ્લોકોમાં પ્રાર્થના કરી છે. અને ત્યાં ભગવાન સ્વયં પોતે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી અને દર્શન આપ્યા છે. દર્શન આપી પહેલા મગરનો નાશ કર્યો, મગરને મુક્તિ આપી. ગજેન્દ્ર કે મહારાજ, ભગવાન મેં તમને બોલાવ્યા, મેં તમને પુષ્પ અર્પણ કર્યું અને મુક્તિ મગરની. ભગવાને કીધું છે કે મગર છે ને તમારા ચરણોમાં છે. હું પહેલા ભક્તનો ઉદ્ધાર કરું છું, કારણ કે ભક્ત મને પ્રિય છે. એટલે મગરની મુક્તિ આપી, અહીંયા ગજેન્દ્રની રક્ષા કરી. અહીંયા પરીક્ષિત રાજા કહે છે, ગુરુજી એ મગર કોણ હતો, એ ગજેન્દ્ર કોણ છે એ મને કહો. તો મગર છે એ ભૂ નામનો ગંધર્વ હતો, સરોવરમાં અપ્સરાઓ સાથે સ્નાન કરે અને ત્યાં જ એક દેવલ નામના ઋષિ ત્યાંથી પસાર થયા, પણ અપ્સરાઓએ સરોવરમાંથી નીકળી લજ્જાના લીધે વસ્ત્ર ધારણ કર્યા. પણ ભૂ નામના ગંધર્વે ઋષિની સામે જઈ અને માન ના આપ્યું, એટલા માટે ઋષિએ શ્રાપ આપ્યો, જા તો આ પાણીમાં પડેલો છે ને તો મગર જેવો થાય, એટલે મગર છે. અને ગજેન્દ્ર છે એ પૂર્વ જન્મમાં ઇન્દ્રદુમ્ન નામનો રાજા હતો અને અગસ્ત મુનિના શ્રાપથી એને ગજ યોનિ મળી. આ રીતે હે રાજન, મેં તમને ગજેન્દ્ર મોક્ષની કથા કહી, હવે તમે શું શ્રવણ કરવા માંગો છો કહો. ત્યારે રાજન સુખદેવજી મહારાજને કહે છે કે સાંભળો ગુરુજી, મને સમુદ્ર મંથનની કથા કહો ને, કારણ કે બધા દેવતાઓ રાક્ષસો ભેગા થઈ અને મંથન કર્યું, એની કથા મારે શ્રવણ કરવી છે.
એ કથા કહો. ત્યારે સુખદેવજીએ કહ્યું છે, રાજન સાંભળો. એક દિવસ વૈકુંઠમાં ઇન્દ્ર રાજા હાથી ઉપર બેસી અને પસાર થયા છે. એવામાં દુર્વાસા ઋષિ તેમને રસ્તામાં સામે ભેગા થયા. ભેગા થઈ અને જોયું કે આ રાજા છે અને કોઈ સંત મળી જાય રસ્તામાં, કોઈ ગુરુ મળી જાય, કોઈ બ્રાહ્મણ મળી જાય એટલે કદાચ એવું વિચાર થાય કે આપણા ગામનો રાજા છે, આશીર્વાદ આપી. એટલે દુર્વાસા ઋષિ છે એમના ગળામાંથી એક મોતીની માળા લઈ અને એ હાથી ઉપર, ઇન્દ્ર રાજા છે, હાથીને આપી છે. એટલે હાથીએ સૂંઢમાં લઈ અને આમ તો રાજાને પહેરાવવાની હતી, પણ અભિમાનના લીધે, એ ગર્વના લીધે એ માળાનો અપમાન થયો. એ હાથીએ નીચે માળા પગ નીચે આવીને એ શ્રાપથી ઇન્દ્ર રાજા શ્રાપિત થયા. અને શ્રાપિત થયા એટલે દુર્વાસા ઋષિએ એક જ શ્રાપ આપ્યો, હે ઇન્દ્ર, તને અભિમાન છે, જા તું લક્ષ્મી રહિત થઈ જા. તારી પાસે હવે લક્ષ્મી નહીં ટકે. તને ગર્વ છે, અભિમાન છે. એ દુર્વાસાના શ્રાપના લીધે સમુદ્ર મંથન થયું છે. ઇન્દ્ર લજ્જિત થયો. દુર્વાસા ઋષિને ત્યાં ચરણોમાં પડી વંદન કરી અને કહ્યું છે, મહારાજ, બસ નીકળેલું શ્રાપ કોઈ દિવસ ખોટું ના પડે, એટલે હવે તમે એક કામ કરો. બ્રહ્માજીની પાસે ગયા. ઇન્દ્ર રાજા વિષ્ણુની પાસે ગયા. એટલે બ્રહ્માજીએ કહ્યું છે કે એક કામ કરો, એક અજીત નામના દેવ છે ત્યાં જાઓ, એ કંઈક તમને માર્ગદર્શન આપશે. ઇન્દ્ર રાજા અજીતની પાસે ગયા. કહ્યું છે કે લક્ષ્મી ક્યાં છે, કે સમુદ્રમાં છે, સમુદ્ર મંથન કરો. જો સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી ઉત્પન્ન થાય અને એમાં અમૃત પણ છે, પછી તમે લક્ષ્મીવાન થાઓ. એ અમૃત ગ્રહણ કરો. અરે એ અમૃત ગ્રહણ કરશો તો તમને લક્ષ્મીની પ્રાપ્તિ થશે, અમૃતની પ્રાપ્તિ થશે. 14 પ્રકારના રત્નો સમુદ્રમાં છે, મંથન કરો. અને એવું પણ જ્યારે તમે સમુદ્ર મંથન કરો, કોઈ સહેલું નથી. તમે રાક્ષસોને સાથે લેજો. અને એમની સાથે લઈ એમની શક્તિથી તમે મંથન કરજો. એટલા માટે બધા દેવતાઓ ભેગા થયા. બધા દેવતાઓમાં વિષ્ણુ ભગવાનને પ્રાધાન્યત્વ. ચાલો આપણે રાક્ષસોની જોડે જઈએ. રાક્ષસોને કહ્યું છે કે સમુદ્રમાં અમૃત છે, આપણે મંથન કરવું પડશે. રાક્ષસો કે અમે મંથન તો કરીએ, પણ અમારું શું, આ અમૃત અમને પણ મળશે? હા, મળશે. અને વાસુકી નામના નાગને પ્રાર્થના કરી છે. ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. વાસુકી નામના નાગને વંદન કરી. નાગને કહ્યું છે, નાગ દેવતા તમે પણ પધારો. મંદ્રાચલ નામને પ્રાર્થના કરી. બધા દેવતાઓ અને રાક્ષસો મંદ્રાચલ નામના પર્વતને સમુદ્રમાં, ક્ષીર સમુદ્રમાં વચ્ચોવચ્ચ મૂક્યું અને નાગનો દોરડો બનાવી અને
દેવતાઓએ કહ્યું છે કે આ રાક્ષસોને છે ને મુખની સાઈડ રાખજો. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે આ રાક્ષસો છે ને હંમેશા ઊંધું કરે કોઈ, એટલે એમને એવું કહો કે રાક્ષસો દૈત્યો તમે પૂછ સાઈડ રહેજો તો એ મુખ સાઈડ આવશે, એને કર આવશે નહીં. એટલે દેવતાઓએ રાક્ષસોને કહ્યું છે કે તમારે છે ને પૂંછડી સાઈડ રહેવાનું છે. ના, વિષ્ણુ છે ને માયાવી છે, રાજકારણી છે, કંઈક ને કંઈક પૂંછમાં કંઈક રહસ્ય છે, અમે મુખ સાઈડ રહીશું. એટલે રાક્ષસો મુખ સાઈડ રહ્યા છે, બધા દેવતાઓ પૂંછડી સાઈડ રહ્યા. અને પૂંછડી સાઈડ રહ્યા અને મંથનનો આરંભ કર્યો. અને વાસુકી નામના નાગમાંથી વિષ નીકળે મુખમાંથી. એનાથી રાક્ષસો તો ત્યાં જ શ્યામ વર્ણ કાળા થઈ ગયા. મંથન કરતા કરતા પર્વત, કારણ કે જે સમુદ્ર હતો એ પાતાળ સુધી, એટલે ભગવાન વિષ્ણુદેવે કૂર્મ અવતાર રૂપ ધારણ કર્યું અને એ પર્વત નીચે વિરાજમાન થયા છે. એટલે તમે જોજો કાચવાનું આયુષ્ય પણ લાંબુ છે અને એની જે પીઠ છે ને એ પણ મજબૂત છે. કારણ કે હવે ભગવાન વિષ્ણુદેવને તો લક્ષ્મી જોઈએ ને, હે, એટલા માટે વિષ્ણુ ભગવાનને લક્ષ્મી જોઈએ, રાક્ષસો દેવતાઓને અમૃત જોઈએ. એટલા માટે વિષ્ણુદેવને તો ખાસ વસ્તુ જોઈએ, લક્ષ્મી. જો વિષ્ણુદેવ સાથ ના આપે તો સમુદ્ર મંથન ના થાય ને લક્ષ્મી ના મળે. એટલા માટે સુંદર મંથન થયું. હરિપ્રિયા ચ માંગલ્ય તામ ચ શ્રિયમ ભ્રવંતુ ન. સમુદ્ર મંથન જાતા, સમુદ્રનું મંથન થયું છે. એમાં 14 પ્રકારના રત્નો ઉત્પન્ન થયા છે. સૌથી પહેલા વિષ નીકળ્યું. તમે જુઓ કોઈ પણ કાર્ય કરો ને એટલે પહેલા તકલીફ પડે. કર્કોટ નામનું વિષ, ઝેર, હળહળતું ઝેર ઉત્પન્ન થયું. બધા દેવતાઓ રાક્ષસો વિચાર કરે કે આ વિષ જો પૃથ્વી ઉપર ઢોળાશે, આ વિષ પૃથ્વી ઉપર પડશે તો બધા સૃષ્ટિનો નાશ થશે, પૃથ્વીનો નાશ થશે. તો વિષ્ણુ ભગવાન કહે છે કે આને પીવાની કોઈની શક્તિ નથી. અને બધા દેવતાઓ જ્યારે મંથન કરે ને એમાંથી એક દેવ નથી, શિવ. એટલે બધા દેવતાઓ વિચાર કરે કે ભોલેનાથે કંઈક કર્યું નહીં, એમાં એ હિમાલયમાં જ રહી ગયા. અને ચાલો શિવ પાસે બધા દેવતાઓએ વિષ લઈ અને શિવ ભગવાન સમાધિમાં, પાર્વતી જોડે બાજુમાં વિરાજમાન થયા. અને જ્યારે વિરાજમાન થયા બધા દેવતાઓએ શિવની પાસે જઈ શિવને વંદન કરી, શિવને પ્રાર્થના કરી. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ મનશયો રતદ્વ્યાવૃત્યાયમ સાકેતમ વિદત્તે શ્રુતિરપે અગસ્ય સ્તોતવ્ય કવિવિધ ગુણાકાશર્ષય વદેકરવાદીને પરતિ નમનાકાશ્યનવચ. બધા શિવને વંદન કરી. શિવજી કહે છે બધા દેવતાઓ અહીંયા આ કલશમાં શું છે? મહારાજ વિષ, આમાં વિષ છે. શા માટે અહીંયા આવ્યા? તમારે ગ્રહણ કરવાનું છે. અને જ્યારે શિવ કહે છે વાહ વિષ્ણુદેવ તમારી શું માયા છે? જ્યારે લક્ષ્મી જોતી હતી, તમને ખબર છે કે સમુદ્રમાંથી લક્ષ્મી ઉત્પન્ન થશે, એટલે ત્યાં તો મને ના લઈ ગયા અને વિષ માટે મારી પાસે તમે આવ્યા. બાજુમાં પાર્વતી દેવી
ભોલેનાથ આ વિષ તમારે ગ્રહણ કરવાનું છે? પાર્વતી કહે છે પ્રભુ તમારે વિષ ગ્રહણ કરવાનું નહીં. હવે જો શિવ વિષ ગ્રહણ ના કરે તો આખી પૃથ્વી ઉપર વિષ ઢોળાય અને ઝેરી જીવજંતુ ઉત્પન્ન થાય. એટલે વિષ લઈ અને ભોલેનાથ શિવ વિષ્ણુદેવને વંદન કરી. કારણ કે વિષ્ણુ છે ને એ શિવના દાદા કહેવાય. વિષ્ણુમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે, બ્રહ્માજીમાંથી શિવ ઉત્પન્ન થયા. વિષ્ણુદેવનું ધ્યાન કરી આ પાર્વતી હાથ પકડે, પ્રભુ તમે આ શું કરો છો? આ વિષ અરે આ ધારણ કરાતો હોય હું મરી જઈશ. દેવી હું વિષ ધારણ કરીશ અને તું મરીશ? આવું? હા કે તમે તો મને કીધું કે દેવી તારો વાસ મારા હૃદયમાં છે. જો મારો વાસ તમારા હૃદયમાં હોય અને આ વિષ હૃદય સુધી જાય તો મારું મૃત્યુ ના થાય. પાર્વતીએ પણ કીધું છે શિવ એટલે હૃદય સુધી આ વિષ તમે પહોંચાડતા નહીં. કારણ કે શરીરનું એક અંગ એવું છે કે હૃદય ત્યાં વિષ ના જવું જોઈએ, ઝેર ના જવું જોઈએ, જીવન બગડી જાય. ભાગવત કથા એ જ શીખવાડે છે કે હૃદયને પવિત્ર રાખો, હૃદયમાં કઈ ભરીને ના રાખશો. મોરારી બાપુ કહે છે એક દિવસ મોરારી બાપુની કથા ચાલતી હોય ને હું સાંભળતો હતો. મોરારી બાપુએ કેટલું સુંદર કહ્યું કે એક દિવસ મારી નાની રૂમ 10x10 ની રૂમ હશે અને કેટલાય દિવસ એ રૂમની સફાઈ ના થઈ. આટલો બધો કચરો. મને લાગ્યું કે દિવાળીનો ટાઈમ, દિવાળીનો સમય અને દિવાળીના સમયમાં લાવને હું કંઈક સફાઈ કરી લઉં, કંઈક વધારેની વસ્તુ જે ભંગાર છે ભંગારમાં આપી દઉં. આ રૂમ મને બહુ નાની લાગે છે, જગ્યા ઓછી પડે છે, મને ફાવતું નથી. એટલા માટે રૂમની સાફ સફાઈ કરી, જે કંઈ કચરો હતો એ બહાર પધરાવી દીધો, જે કંઈ પસ્તી હતી એ પણ ભંગારમાં આપી દીધી, જે કંઈ ભંગારની વસ્તુ હતી ભંગારમાં પહોંચી ગઈ, જે કંઈ વધારાની પુસ્તકો હતી જે કામમાં નહોતી એ પણ કોકને વાંચવા માટે આપી દીધી. પછી રૂમ સ્વચ્છ થઈ ગઈ અને મને બહુ શાંતિ લાગી. કારણ કે મને જગ્યા ઓછી પડતી હતી. મોરારી બાપુ કહે છે કે મને બહુ શાંતિ લાગી. કેમ કે એવી જ રીતે જો હૃદયની અંદર જો કચરો હશે ને તો તમારું મન શાંત નહીં થાય. હૃદય શુદ્ધ રાખો. પણ આપણે તો હૃદયમાં કોઈની નિંદા, કોઈની ચિંતા, કોઈનું ભય, કોઈનું ડર, કોઈની લાગણી, બાજુવાળા પડોશ વાળાને કોઈને નોકરી મળી હોય તો એની ચિંતા, કોઈ સુખી થયું હોય તો એની ટેન્શન, કોઈની જોડે વાતો કરે છે એની, કોઈ ગાડી લઈ આવ્યો તો એની ચિંતા, એ બધું ભરી રાખીએ. એટલા માટે આપણું હૃદય છે ને બહુ નાનું થઈ જાય. હૃદયમાં કઈ રાખશો નહીં ભગવાન સિવાય. મોરારી બાપુએ કઈક ભગવાનને એ રૂમમાં પોતાનું જગ્યા સ્થાન અને ભગવાનનું જ એક સ્થાન રાખ્યું. બસ અહીંયા પાર્વતી માતાએ કીધું આ વિષ છે ને એને તમે હૃદય સુધી ના પહોંચાડશો, હૃદય સુધી નહીં. અને ત્યાં શિવજીએ આંખો બંધ રાખી ભગવાન વિષ્ણુદેવની પ્રાર્થના કરી લોકોના પૃથ્વીના કલ્યાણ માટે અને વિષ ધારણ કર્યું છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. અને એમાંથી જ્યારે, કારણ કે જે ભાંગ પીતા હોય, વિષ પીતા હોય એટલે જોજો આમ થોડાક રેલા છે ને મુખમાંથી જમીન ઉપર પડે અને એમાંથી અમુક વિષ પૃથ્વી ઉપર પડ્યું ને એમાંથી સર્પ, બીછી, જેટલા બી ઝેરીલા જે પશુઓ છે ને, જાનવરો છે એ બધા એમાંથી ઉત્પન્ન થયા છે. માત્ર આટલાક જ વિષ પડવાથી આ બધા જાનવરમાં આટલું ઝેર છે તો આખું વિષ આ પૃથ્વી પર ઢોળાતો પૃથ્વીની શું દશા થાત. ભગવાન શિવે લોકોના કલ્યાણ માટે આજે હિમાલયમાં બેસી અને વિષ ધારણ કર્યું છે. આગળ કામધેનુ ગાય
પરિજાતક નામનો વૃક્ષ અને અશ્મિશ્રા નામનો ઘોડો, 14 પ્રકારના રત્નોમાંથી માણેક રત્નો જે આપણે ગ્રહણ કરીએ એ બધું ઉત્પન્ન થયું. લક્ષ્મી ઉત્પન્ન થઈ. ભગવાન વિષ્ણુ દેવની સાથે લગ્ન કર્યા. વિષ્ણુદેવને વરમાલા પહેરાવી. આમ તો લક્ષ્મી અને વિષ્ણુના લગ્નની પણ કથા છે, પણ એ સંક્ષિપ્તમાં. અને છેલ્લે ધન્વંતરી નામના દેવ એક કલશ લઈ અને ઉત્પન્ન થયા છે. એમાં અમૃત ભરેલું હતું. અને અમૃત લઈ બધા રાક્ષસો પ્રસન્ન થયા અને અમૃત ભરેલા કલશને લઈ અને દોડવા લાગ્યા. ઇન્દ્ર લઈ એ કલશને લઈને ભાગી ગયો. બધા દેવતાઓ પાછળ દોડવા લાગ્યા. 4 જગ્યાએ ટીપા પડ્યા. ત્યારે પણ દર 12 વર્ષે કુંભ મેળા ભરાય. ઉજ્જૈન, ઇલાહાબાદ, નાસિક, ત્રમ્યકેશ્વર. તે અમૃતના ટીપા પડ્યા. ભગવાન વિષ્ણુદેવે વિચાર કર્યો કે જો આ અમૃત રાક્ષસો જો ગ્રહણ કરશે ને તો એ અમર થઈ જશે. અને એ જ સમયે ભગવાન વિષ્ણુદેવે સુંદર એક મોહીનું રૂપ ધારણ કર્યું છે. સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. રાક્ષસો મોહિત થયા. દેવતાઓમાં શિવ પણ મોહિત થયા છે. પણ શિવ તો હિમાલયમાં છે. એટલે રાક્ષસોની પાસે ભગવાન વિષ્ણુદેવ મોહિની રૂપ લઈને ગયા અને કહ્યું, જો તમારી ઈચ્છા હોય, કારણ કે તમે ઝઘડશો ને તો અમૃત પૃથ્વી પર ઢોળાઈ જશે. લાવો ને હું તમને બધાને આપી દઉં, વેચી દઉં. એટલે મોહિનીએ મદિરા છે રાક્ષસોને પીવડાવી છે અને બધા દેવતાઓને અમૃત પીવડાવ્યું. એમાં કેતુ અને રાહુ આ એક જ દૈત્ય પણ દેવતાઓની લાઈનમાં અમૃત પીવા માટે બેસી જાય. એવામાં ભગવાન વિષ્ણુદેવને ખબર પડી આ રાક્ષસ છે અને સુદર્શન ચક્ર વડે એકમાંથી 2 ગ્રહ થયા. પણ જ્યાં સુધી અમૃત ગ્રહણ કરી લીધું હતું એટલે એ અમર થયા છે. અને ભગવાન વિષ્ણુદેવે બધા દેવતાઓને અમૃત આપ્યું. રાક્ષસોને મદિરા પીવડાવી છે. બધા દેવતાઓ અમર થયા. અને રાક્ષસોને ખબર પડી કે વિષ્ણુએ પક્ષપાત કર્યો છે. એટલે પછી યુદ્ધ થવા લાગ્યું અને યુદ્ધની અંદર બધા રાક્ષસોનો નાશ થયો. અને રાક્ષસોનો નાશ થયો ને એટલે શુક્રાચાર્ય કહે છે, હમણાં શાંત રહો. અત્યારે યુદ્ધ કરવાથી કોઈ ફાયદો નહીં, કારણ કે દેવતાઓએ અમૃત ગ્રહણ કરી લીધું છે. એવામાં બધા શાંત થયા. પછી શુક્રાચાર્યએ રાક્ષસોને પોતાના મંત્રો દ્વારા સજીવિત કર્યા છે. અહીંયા પરીક્ષિત રાજા કહે છે કે ગુરુજી, જે ભગવાન વિષ્ણુદેવે મોહિની રૂપ ધારણ કર્યું એમાં ભગવાન શિવ મોહિત થયા. સાચી વાત. હા, હિમાલયમાં શિવજીને ખબર પડી કે વિષ્ણુદેવે મોહિની રૂપ ધારણ કર્યું છે તો શિવજી ત્યાં આવે. પાર્વતીને લઈને નથી આવ્યા. પાર્વતી સમજી ગયા એટલે સાથે ગયા. અને વિષ્ણુદેવ ત્યાં વિરાજમાન છે. એટલે શિવજી કહે છે, હે વિષ્ણુદેવ, વાહ, શું તમારી માયા છે. જ્યારે વિષ ઉત્પન્ન થયું ત્યારે તો તમે વિષ લઈને બધા દેવતાઓને લઈને મારી પાસે કાલાવાલા કરવા લાગ્યા. અને જ્યારે તમે સુંદર રૂપ ધારણ કર્યું એટલે તમે બધાએ એ રૂપનું દર્શન કર્યું. અરે બધા દેવતાઓ તમારા હાથથી, આ મોહિનીના હાથથી
અમૃત પીધું, રાક્ષસોએ પણ મદિરા ગ્રહણ કરી તમારા દર્શન તો કર્યા, માત્ર મને જ તમે દર્શન ના આપો? આવું પક્ષપાત ના ચાલે પ્રભુ. એટલે ભગવાન વિષ્ણુદેવે સુંદર એક બગીચાની અંદર ફરી એક વખત મોહિનીનું રૂપ ધારણ કર્યું છે. સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ અને એ સ્ત્રી દડો લઈને રમતી આ રીતે ભગવાન શિવ એના ઉપર મોહિત થયા છે. આ રીતે હે રાજન, મેં તમને ભગવાન વિષ્ણુદેવની કૃપાથી સમુદ્ર મંથનની કથા કહી. હવે તમે શું